હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી લગભગ 5 દિવસ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, આજે ફરી એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં હજી કેટલો વરસાદ લાવશે, તેની સાથે આગામી વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે એ દરેક વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, દરેક વિષયને લઈને આજની આ વિદર અપડેટમાં વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતની, છેલ્લા ઘણા સમયથી આમ તો આપણે જોયું છે કે ભાવનગરની આસપાસના વિસ્તારો છે કે જ્યાં અતિભારે વરસાદ આવી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એને જ પગલે ક્યાંક દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ ખાસો એવો વરસાદ છે તે પડી રહ્યો છે। પણ હવે આજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે એ વિષયને લઈને વાતચીત કરવી છે। ખાસ કરીને અત્યારે હાલ 12 વાગ્યાની આસપાસનો સમય થયો છે। સૌથી પહેલા શરૂઆત સૌરાષ્ટ્રથી કરીએ। આજના દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ નથી, મતલબ કે એની કોઈ જ આગાહી કરવામાં આવી નથી। આજે સૌરાષ્ટ્રમાં ફક્ત ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। એમાં પણ વેરાવળ છે, જૂનાગઢ છે, રાજકોટ છે, બાદ મહુવા છે, આ દરેક વિસ્તારોની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે ભાવનગરની, આમ તો છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર સતત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, પણ આજે પણ ક્યાંક ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ધીરે ધીરે અત્યારે હાલ જો ક્યાંય વરસાદ વધ્યો હોય તો એ છે મધ્ય ગુજરાત। મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ખંભાત છે, નડિયાદ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, એ દરેક વિસ્તારમાં આજે ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। મહેસાણાની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર અને અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે એટલે કે નડિયાદ છે, વડોદરા છે, ગોધરા છે, લુણાવાડા છે, બાયડ છે, આજે અહીંયા ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। એમાં પણ ખાસ કરીને અત્યારે હાલ બપોરના સમયે નડિયાદની આસપાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં પણ આજે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। એ વાત સમજી લે કે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ શું છે। દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ એવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે પણ ત્યાં રેડ એલર્ટ છે, એટલે કે સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, આજે અહીંયા પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। રાજપીપળામાં વરસાદ છે, ડેડિયાપાડાની અંદર યલો એલર્ટ છે, ભરૂચની અંદર પણ ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે, વ્યારામાં પણ ક્યાંક રેડ એલર્ટ છે। અત્યારે હાલ વાત કરવામાં આવે આહવાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે બપોરની જે રીતની પરિસ્થિતિ છે, આમ તો આની પહેલા જે રીતે આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે, પણ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ઘટ્યું છે અને અત્યારે હાલ જો ક્યાંક વરસાદ આવી રહ્યો હોય તો એ છે મધ્ય ગુજરાત। અને આપણે જોયું પણ છે કે અમદાવાદની અંદર ગઈકાલે રાતના સમયે વરસાદ જોવા મળ્યો હતો, આજે વહેલી સવારે પણ ક્યાંક અમદાવાદમાં વરસાદ પડ્યો હતો અને એ જ આગાહીને પગલે આજના દિવસે ક્યાંક અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા છે, પણ આની વધારે અસર છે તે વડોદરા, નડિયાદ છે, એ દરેક વિસ્તારમાં પણ થવાની છે એવી પણ શક્યતા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। એ બાદ સમજી લે કે બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ છે કે કેમ। જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ સૌરાષ્ટ્રના એક પણ ભાગની અંદર વરસાદ છે તે નથી જોવા મળતો। એ બાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત સાંજના સમયે સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, એ દરેક વિસ્તારમાં વરસાદ છે। સુરતની અંદર સાંજના સમયે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વ્યારાની અંદર પણ પરિસ્થિતિ કંઈક એવી જ જોવા મળી રહી છે। આદિવાસી જે આખો પટ્ટો છે એમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે કે જેમાં રાજપીપળામાં ભારે વરસાદ છે, ડેડિયાપાડામાં ભારે વરસાદ છે, બોડેલીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ભરૂચમાં પણ કંઈક એ જ પરિસ્થિતિ છે। અને સાંજના સમયે હવે ક્યાંય અમદાવાદની અંદર પણ વરસાદ જોવા નથી મળી રહ્યો, ફક્ત ને ફક્ત વરસાદ છે તે વડોદરા છે, રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, ડેડિયાપાડા, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાં જ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે જે રીતે સવારે અને ગઈકાલે જે રીતે અમદાવાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો એ જ વરસાદનું જોર ક્યાંક સાંજ પછી મધ્ય ગુજરાતની અંદર ઓછું જોવા મળી રહ્યું છે, એટલે કે સાંજના સમયે અમદાવાદમાં વરસાદની કોઈ જ શક્યતા નથી, અમદાવાદમાં પણ નથી, ગાંધીનગર, વિરમગામના જેવા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ કોઈ જેવી શક્યતા છે તે દેખાઈ નથી રહી। પણ ચોક્કસથી દક્ષિણ ગુજરાતની અંદર આજે ફરી
ફરી એક વખત રેડ એલર્ટ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આખી એક સિસ્ટમ છે તે અત્યારે હાલ બની રહી છે અને એ જ સિસ્ટમની અસર ધીરે ધીરે આજ સાંજ સુધીમાં પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાત તેમના દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જે આખી આ સિસ્ટમ બની રહી છે એની જ અસર આજ સાંજ સુધીમાં ગુજરાતને વધારે થઈ શકે છે અને એ બાદ આ જ સિસ્ટમનું જોર છે તે ધીરે ધીરે ઘટશે અને ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ આવશે કે જે 15 જુલાઈની આસપાસ હશે અને એ 5 દિવસનો જે આખો રાઉન્ડ આવશે એમાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે અને એ બાદ જુલાઈના અંતમાં ફરી એક વખત ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા તેમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે સમજી લે કે એ બાદ લગભગ 6 વાગ્યાની પરિસ્થિતિ છે આજના દિવસની એ કેવી રહેવાની છે. 6 વાગતા જોઈ શકાય છે કે હવે ડેડિયાપાડાની અંદર પણ રેડ એલર્ટ છે, રાજપીપળાની અંદર યલો એલર્ટ જોવા મળી રહ્યું છે, વ્યારામાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત અને નવસારીમાં હવે જ્યારે સાંજના સમયે વરસાદ છે તે થોડો ઘટ્યો છે અને અહીંયા ફક્ત યલો એલર્ટ છે અને ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એ બાદ વાત કરવામાં આવે સાંજના સમયે અમદાવાદ અને એ વિસ્તારમાં પણ કોઈ જ વરસાદ નથી જોવા મળતો, પણ હા ચોક્કસથી હવે ધીરે ધીરે લુણાવાડા છે એની આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ગોધરામાં વરસાદ છે, દાહોદમાં વરસાદ છે, બાયડમાં વરસાદ છે, ઈડનની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ ક્યાંક વરસાદ છે તે ભારે જોવા મળી રહ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાતને લઈને જે રીતે આગાહી કરવામાં આવી હતી કે ત્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પણ જે રીતે ચોમાસું સક્રિય થયું હતું અને જેટલી અસર ચોમાસાની દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી એટલી અસર હજી સુધી ક્યાંક ઉત્તર ગુજરાતની અંદર નથી જોવા મળી. વરસાદ પડી રહ્યો છે પણ ઘણી બધી જગ્યાએ હજી પણ ક્યાંક વરસાદ છે તે ઓછો પડ્યો છે એવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે. એટલે જે રીતે આખું આ વાતાવરણ સર્જાયું છે અને જે રીતે આખી આ સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર દક્ષિણ ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતની નજીકમાં જે આવેલું ભાવનગર છે, જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે, અમરેલી છે, ત્યાં ક્યાંક અત્યારે હાલ આની ભારે અસર જોવા મળી રહી છે. એ બાદ સમજી લે કે લગભગ રાતના 8 થી 10 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે, કારણ કે જે રીતે અત્યારે હાલ વરસાદ છે તે વધી રહ્યો છે અને ધીરે ધીરે સુરત અને નવસારીથી પણ ક્યાંક આજે રેડ એલર્ટ છે તે હટી રહ્યું છે અને પણ અત્યારે હાલ ડેડિયાપાડા છે, વ્યારા છે, રાજપીપળા છે, આ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નડિયાદની અંદર વરસાદ છે, વડોદરામાં વરસાદ છે, ગોધરા, લુણાવાડામાં વરસાદ જોવા મળી રહ્યો છે, દાહોદમાં પણ વરસાદ છે. ધીરે ધીરે રાતના સમયે ક્યાંક અમદાવાદની અંદર ફરી એક વખત છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા લાગી રહી છે. ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. એ બાદ વાત કરવામાં આવે મહેસાણામાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ છે, પાલનપુરમાં વરસાદ પડી શકે છે એવી સંભાવના આજના રાતના લાગી રહી છે. એ બાદ સમજી લે કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે જે રીતે અત્યારે હાલ વરસાદ પડી તો રહ્યો છે પણ ક્યાંક તેની અસર દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળી રહી છે. સવારે 9-1 વાગ્યાની આસપાસ જે રીતે જોઈ શકાય છે કે હવે ક્યાંક વરસાદ છે તે ગુજરાતમાં થોડો ઘટ્યો હોય એવું લાગી રહ્યું છે. ફક્ત ને ફક્ત આજે વરસાદ છે તે ક્યાંક આજે વિસ્તારો એટલે કે સુરત, વાપી અને જે બીજા વિસ્તારો છે ત્યાં ક્યાંક જોવા મળી રહ્યો છે. મહેસાણા, અમદાવાદ એટલે કે જે મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં ક્યાંય પણ વરસાદ નથી. સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલના દિવસે કોઈ જ વરસાદ જોવા નથી મળ્યો, એટલે કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની અસર ફક્ત આજના દિવસ સુધી જ જોવા મળવાની છે. એ બાદ ધીરે ધીરે આનું જોર છે તે ઘટવાનું છે અને 15 તારીખની આસપાસ વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે એમાં ફરી એક વખત ગુજરાતમાં આખો સાર્વત્રિક વરસાદ થશે એવી શક્યતાઓ પણ ક્યાંક હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે તેમને પણ સાંભળીએ કે તેમને નવા વરસાદી રાઉન્ડ વિશે શું કહ્યું છે. રાઉન્ડ ક્યારે આવશે, જે વિસ્તાર છે વરસાદથી વંચિત રહ્યા છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી વરસાદની આગાહી આપતા હતા. એમાં મે મહિનો અને જૂન મહિનો આ 2 મહિના દરમિયાન અલનીનોને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ, જે આપ બધાએ સાંભળી હશે. અલનીનોને લઈને દુષ્કાળથી લઈને અલગ અલગ ઘણી બધી અફવાઓ ચાલી. ત્યારે પણ આપણે એક જ વાત ઉપર અડગ હતા. મેં આપને જણાવ્યું હતું કે ભાઈ ભલે અલનીનો સક્રિય થવાનું છે પણ વર્ષ નબળું નથી થવાનું, ચિંતા કરતા નહીં. એ જ મુજબનું અત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતના 80% વિસ્તાર, લગભગ 75 થી 80% વિસ્તારની અંદર સારા વર્ષની શરૂઆત થઈ છે. એટલે આની અંદર જે કારણ હોય કે અમને ખબર હતી કે ભલે અલનીનો સક્રિય થવાનો છે, અલનીનો સક્રિય થાય છતાં પણ જો આયોડી પોઝિટિવ હોય તો સારા વરસાદ પડતા હોય. એટલે આ ચોમાસા દરમિયાન આયોડી પોઝિટિવ રહેવાનું છે, જેથી કરીને આપણું ચોમાસું નબળું બિલકુલ નથી થવાનું. મેં આપને ત્યારે પણ જણાવ્યું હતું, આજે પણ જણાવું છું કે આપણે ચોમાસું પાક તો સારી રીતે લઈ શકશું, પણ શિયાળુ પાકના પાણીની વ્યવસ્થા પણ બધાને થવાની છે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે બીજી વાત કરવાની છે આ હાલના વરસાદના રાઉન્ડની અને આવનારા દિવસના વરસાદના રાઉન્ડની. પહેલી વાત તો એ છે કે આ જે વરસાદનો રાઉન્ડ હતો એમાં
જે વરસાદ જે વિસ્તારમાં પડ્યો છે એટલે કે 75 થી 80% જેવા વિસ્તારની અંદર વરસાદ પડ્યો એટલે આને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કહેવાય. પણ આપણું ગુજરાત રાજ્ય છે એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે એટલે ગમે ત્યારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે છતાં પણ 20 થી 25% કે 30% જિલ્લાઓ છે એ વરસાદથી વંચિત રહેતા હોય છે. એવી જ રીતે આ રાઉન્ડની અંદર બન્યું છે. આ રાઉન્ડની અંદર જોવા જઈએ તો સાર્વત્રિક સારા વરસાદ થયા, અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થયા, પણ ખાસ કરીને પોરબંદર જિલ્લાના ઘણા બધા વિસ્તાર છે વરસાદથી વંચિત રહ્યા. એવી રીતે દ્વારકા જામનગરની પરિસ્થિતિ પણ અત્યારે ખરાબ છે. આમ જોવા જઈએ તો દ્વારકા જામનગર માટે આ ખૂબ લેટ થઈ રહ્યું છે એટલે દ્વારકા જામનગરની અંદર પણ ઘણા વિસ્તારમાં વરસાદ નથી. એવી જ રીતે મોરબી સુરેન્દ્રનગરમાં પણ અમુક જગ્યાએ થઈ ગયો, અમુક જગ્યાએ બાકી છે. એ જ સાથે કચ્છ જિલ્લો છે, આમ તો સંપૂર્ણ કચ્છ જિલ્લાની અંદર વરસાદની ઘટ છે. હા, દરિયાઈ કાંઠામાં ગાંધીધામથી લઈને જે વાગડ વિસ્તાર છે ત્યાં સુધીમાં અમુક જગ્યાએ થયો છે, અમુક જગ્યાએ સારો થયો, અમુક જગ્યાએ ઓછો થયો. એટલે આ રાઉન્ડમાં ઘણી જગ્યાએ એવું પણ થયું છે મોરબી સુરેન્દ્રનગરમાં કે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક તાલુકામાં વાવણી લાયક છે તો અમુક વિસ્તારની અંદર ઓછો વરસાદ છે કે જેમાં વાવણી પણ નથી કરી શકાય એવું, અને અમુક જગ્યાએ સાવ કોરા પણ રહ્યા છે. એટલે અમુક વિસ્તારમાં આ પરિસ્થિતિ થઈ છે કેમ કે આ સિસ્ટમ છે એ આપણે અરબ સાગરની સિસ્ટમ હતી ને જ્યારે અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે ઘણી વખત આવું બનતું હોય છે. પણ ચોક્કસથી કે આ સિસ્ટમે આમ જોવા જઈએ તો અલ્નીનોનો ભય હતો એ ક્યાંય ને ક્યાંય દૂર કર્યો છે. હવે બીજી વાત એ કરવાની છે કે આ સિસ્ટમ છે એ આવતીકાલે સાંજ સુધી એટલે કે આવતીકાલે 7 જુલાઈ 2026ના રોજ સાંજ સુધી આ સિસ્ટમ છે એ આપણા રાજ્યને અસર કરતા રહેશે. એ પછી તે આ સિસ્ટમની અસર છે એ હટી જવાની છે. આ સિસ્ટમ છે પૂર્વ દિશા તરફ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ આગળ નીકળી જવાની છે એટલે 8 તારીખથી વિસ્તારો ખુલ્લા થશે. પણ આવતીકાલે સાંજે મોડી સાંજ સુધી 7 જુલાઈ 2026ના રોજ સાંજ સુધી ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. એમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય, જે મોરબી સુરેન્દ્રનગર વાળા વિસ્તાર હોય, જે આપણે રાજકોટ, બોટાદ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આમાં પણ વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ છે. અને આવતીકાલે સાંજ સુધી મધ્યપ્રદેશ બોર્ડરે આપણે આવેલા દરેક જિલ્લાઓની અંદર છોટાઉદેપુર હોય અથવા તો જે દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય આ તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. પણ આવતીકાલે સાંજ સુધી આ વરસાદ રહેશે અને 8 તારીખે પરમ દિવસથી હવામાન ખુલ્લું થાય તો 8 તારીખે ઘણા બધા વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહેશે. જેમાં કચ્છનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના કોઈ તાલુકા છે અને સાથે દ્વારકા, જામનગર અને પોરબંદરના અમુક વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહી શકે છે. પણ હવે આપણે જોવા જઈએ તો આ રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી ઓફશોર ટ્રફ છે એ સક્રિય હોવાને કારણે છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તારમાં વરસતા રહેશે એટલે એમાં પણ ઘણી જગ્યાએ ઘણા લોકોને લાભ મળશે. સારા વરસાદનો રાઉન્ડ છે એ 15 જુલાઈ આસપાસથી બીજો આવી શકે છે કેમ કે બંગાળની ખાડી સક્રિય છે. બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જોકે એ સિસ્ટમ બની અને કયા વિસ્તાર ઉપરથી પસાર થાય એના ઉપર નક્કી કરવાનું રહેશે. પણ એટલું ચોક્કસથી છે કે 15 તારીખથી વરસાદની ફરીથી સક્રિયતા થશે અને 15 તારીખથી વરસાદની શક્યતા હશે. એમાં 15 થી 20 તારીખમાં પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે અને 15 તારીખ સુધી છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા અમુક જગ્યાએ સારા વરસાદ છે એ પણ નોંધાતા રહેશે. એટલે હવામાન ખુલ્લું થવાનું છે પણ વરસાદ એકદમ જતો રહેવાનો નથી. 15 તારીખ સુધી હળવા છૂટાછવાયા વરસાદ ચાલુ રહેવાના છે અને 15 થી 20 તારીખમાં એક સિસ્ટમનો લાભ મળી શકે અને જુલાઈનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર પાછો ભારેથી અતિભારે વરસાદ પણ આવી શકે છે. જેની અંદર જોવા જઈએ તો જે આપણે અત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય એમાં જે અતિભારે વરસાદ પડ્યા આ પ્રકારનો માહોલ પણ કદાચ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. એટલે જુલાઈ મહિનો છે એમાં એવરેજ વરસાદ છે પડતો રહેશે, એકદમ સાવ નબળું નથી રહેવાનું. આશા રાખીએ કે જે વિસ્તારો છે આ રાઉન્ડની અંદર વંચિત રહ્યા છે, જેને વરસાદ નથી પડ્યો એને છૂટાછવાયા જે વરસાદ પડવાના છે એમાં પણ જો કદાચ લાભ મળી જાય તો ભગવાનની કૃપા સમજવાની અને બાકી 15 થી 20 તારીખની અંદર એને ફાઇનલ લાભ મળે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. આપણે તો વિજ્ઞાન, ટેકનોલોજી અને સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરીને માત્ર માહિતી આપી શકીએ પણ અંતે તો કરતા કુદરત છે. દ્વારકાધીશના હાથમાં બધું છે એટલે દ્વારકાધીશ બધા જ ઉપર કૃપા કરે અને બધા જને સારા વરસાદનો લાભ છે 15 થી 20 તારીખમાં આપે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે ખાસ કરીને હાલનું હવામાન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની જાણકારી હતી આ વિડીયોના મારફતે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.
એટલે જે રીતે આપણે વિંડીના માધ્યમથી જોયું કે આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં બપોર સુધી ક્યાંક અતિભારે વરસાદ આવી શકે છે, મધ્ય ગુજરાતમાં પણ બપોર સુધી ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે. જે રીતે આપણે વિંડીના માધ્યમથી જોયું કે આજે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.